નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું મારી ચેનલ પર એક નવા વિડીયોમાં। મિત્રો, શું તમે જાણો છો કે તમારા ચપ્પલ પણ તમારું ભાગ્ય બદલી શકે છે। ઘરમાં સુખ, શાંતિ અને સમૃદ્ધિ લાવવા માટે આપણી આસપાસની દરેક વસ્તુ ખૂબ જ મહત્વપૂર્ણ છે। જ્યોતિષશાસ્ત્ર અનુસાર તે વસ્તુઓનું આપણા જીવન પર ઊંડી અસર પડે છે, જે આપણા ગ્રહો સાથે સંબંધિત છે। તેથી ઘરની દરેક વસ્તુને યોગ્ય સ્થાન પર રાખવી અને તેનું મહત્વ સમજવું ખૂબ જ જરૂરી છે। તેના વિશે જાણતા પહેલા અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરી વિડીયોને લાઇક કરજો અને કમેન્ટ બોક્સમાં જય માં લક્ષ્મી જરૂર લખી દેજો। તો ચાલો જાણીએ તેમના વિશે। આજે આપણે પગના વસ્ત્રો અથવા ચપ્પલ વિશે વાત કરીશું। તે આપણા રોજિંદા જીવનનો એક મહત્વપૂર્ણ ભાગ ભજવે છે, પરંતુ શું તમે જાણો છો કે તમારા નસીબને પણ અસર કરી શકે છે? યોગ્ય રીતે રાખવામાં આવેલા ચપ્પલ ઘરમાં સુખ સમૃદ્ધિ લાવે છે, જ્યારે બેદરકારી પૂર્વક રાખવામાં આવેલા ચપ્પલ દુર્ભાગ્ય અને આર્થિક સમસ્યાઓનું કારણ બની શકે છે। તો મિત્રો, કહેવાય છે કે વ્યક્તિના ચપ્પલ જોઈને તેની આર્થિક સ્થિતિ પણ જાણી શકાય છે। ચપ્પલની યોગ્ય આદતો અને કાળજી દ્વારા સામાજિક દરજ્જો નક્કી કરી શકાય છે। તે ફક્ત તમારા નસીબને જ સુધારી શકે છે, પરંતુ જીવનને વધુ સુખદ પણ બનાવી શકે છે। તો મિત્રો, ચાલો જાણીએ એ મહત્વની બાબતો વિશે જે ચપ્પલ સાથે સંબંધિત છે અને જેના પર આપણે ધ્યાન આપવું ખૂબ જ જરૂરી છે। પણ તે પહેલા, જો તમે માતા લક્ષ્મીના આશીર્વાદ હંમેશા તમારી સાથે રહેવા માંગતા હોય તો મિત્રો, આ વિડીયોને લાઈક કરી ચેનલને સબસ્ક્રાઇબ જરૂર કરી દેજો અને કમેન્ટ બોક્સમાં જય માં લક્ષ્મી જરૂરથી લખી દેજો। તો મિત્રો, નંબર 1, તમે ઘણીવાર ઘણા લોકોના ઘરમાં તૂટેલા અથવા ખૂબ જૂના ચપ્પલ પડેલા જોયા હશે। લોકો તેને રિપેર કરાવવા અથવા તેને ફેંકી દેવામાં મોડું કરે છે, પરંતુ આવા ચપ્પલ ઘરમાં અશાંતિ અને નકારાત્મક ઉર્જાનું કારણ બને છે। એટલા માટે જો તમારું કોઈ ચપ્પલ તૂટી જાય અથવા નકામું થઈ જાય તો તેને તરત જ ઘરમાંથી કાઢી નાખો। નંબર 2, મુખ્ય પ્રવેશ દ્વાર પર ચપ્પલ ન રાખો। મુખ્ય પ્રવેશ દ્વાર એ ઘરનું સૌથી મહત્વપૂર્ણ સ્થાન છે, જ્યાંથી દેવી લક્ષ્મી આવે છે। જો અહીં ચપ્પલ રાખવામાં આવે તો અને જો ત્યાં ચપ્પલનો ઢગલો હોય કે ગંદકી હોય તો તે દેવી લક્ષ્મીને ક્રોધિત થઈ શકે છે। જો આવું થાય છે તો વ્યક્તિને આર્થિક સમસ્યાઓ અને ઘરમાં પરેશાનીઓનો સામનો કરવો પડી શકે છે। નંબર 3, ઉત્તર પૂર્વ ખૂણામાં ચપ્પલ ન રાખવા। ઘરના ઉત્તર પૂર્વ ખૂણાને ઈશાન ખૂણો કહેવામાં આવે છે। તે ખૂબ જ પવિત્ર માનવામાં આવે છે। આ દિશામાં ભગવાનનો વાસ હોય છે। જો તમે આ દિશામાં જૂતા કે ચપ્પલ રાખો છો તો તે અશુભ માનવામાં આવે છે। તેનાથી ઘરમાં નકારાત્મક ઉર્જા ફેલાય છે અને ગરીબી વાસ કરી શકે છે। નંબર 4, ચપ્પલને યોગ્ય રીતે રાખો। ઘણી વખત લોકો પોતાના ચપ્પલને ઉતારતી વખતે એવી રીતે ફેંકી દે છે કે એક ચપ્પલ બીજાની ઉપર આવી જાય છે। આ એક અશુભ સંકેત માનવામાં આવે છે। આમ કરવાથી નકારાત્મક ઉર્જાનો પ્રભાવ વધી શકે છે। તેથી જ્યારે પણ તમે તમારા ચપ્પલ ઉતારો ત્યારે તેને યોગ્ય રીતે અને વ્યવસ્થિત રીતે રાખો। આ નાની નાની બાબતોનું ધ્યાન રાખવાથી તમે તમારા ઘરમાં સુખ, શાંતિ અને સમૃદ્ધિ જાળવી શકો છો। આ વસ્તુઓ ફક્ત તમારા જીવનને જ નહીં, પરંતુ તમારા સ્વાસ્થ્યને પણ અસર કરશે। તે ફક્ત તમારું જીવન જ સારું નથી બનાવતું, પણ તમારી આસપાસના વાતાવરણને પણ સકારાત્મક બનાવે છે। ધ્યાનમાં રાખો કે નાની આદતો મોટા ફેરફાર લાવી શકે છે। જો તમારા ચપ્પલ ઊંધા હોય અથવા બીજા ચપ્પલ પર પડેલા હોય તો તે રોગની નિશાની માનવામાં આવે છે। તેથી જો કોઈ ચપ્પલ ઊંધું હોય તો તે બીમારીનો સંકેત માનવામાં આવે છે। જો તમે તેને જોશો તો તેને તરત જ સીધું કરો અને તમારા ચપ્પલને ક્યારેય ઊંધું ન છોડવું જોઈએ। નંબર 5, ચપ્પલ ઘરની ઉંબરા પર ઊભા ન રાખો। ઘણા લોકો ચપ્પલને ઉંબરા પર સૂકવવા માટે રાખે છે, પરંતુ આવું કરવું અશુભ માનવામાં આવે છે। તેનાથી જ ઘરમાં દુર્ગંધ આવે છે, નકારાત્મક ઉર્જા ઉત્પન્ન થાય છે અને આશીર્વાદ નષ્ટ થઈ જાય છે। ઉંબરો ઘરમાં પ્રવેશનું મહત્વનું સ્થાન માનવામાં આવે છે, જે સ્વચ્છ રાખવું આવશ્યક માનવામાં આવે છે। જ્યારે ચપ્પલ ઉંબરા પર રાખવામાં આવે છે તો તે માત્ર ઘરની સુંદરતાને જ અસર કરતું નથી, પરંતુ દેવીનું દુર્ભાગ્ય પણ લાવે છે। નકારાત્મક ઉર્જા દેવતાઓના આશીર્વાદ પણ છીનવી શકે છે। તે આપણા માનસિક સ્વાસ્થ્ય અને પરિવારના સભ્યો સાથેના સંબંધોને પણ અસર કરી શકે છે। નંબર 6, ચપ્પલ પહેરીને ક્યારેય ખાવું નહીં। તેનાથી માતા અન્નપૂર્ણા ક્રોધિત થઈ જાય છે અને દુર્ભાગ્ય તમારો સાથ નથી છોડતો। તેવી જ રીતે તમારા ઘરના રસોડામાં પણ ચપ્પલ પહેરીને પ્રવેશ નહીં કરવો। આ ખૂબ જ અશુભ માનવામાં આવે છે
અન્ય ગ્રહોની ખરાબ અસર પડે છે, જેના કારણે જીવનમાં મુશ્કેલીઓ આવી શકે છે. નંબર 7, ઘરના દરવાજા પર ચપ્પલ ઉતારવાનું ટાળવું. ચપ્પલ ભેટમાં ન આપવા જોઈએ. જૂના, તૂટેલા કે ઘસાઈ ગયેલા ચપ્પલ પહેરવા અશુભ માનવામાં આવે છે. તે ખરાબ નસીબને આમંત્રણ આપે છે. તમારા પગરખાં અને ચપ્પલને હંમેશા સાફ રાખો અને નિયમિત રીતે ધોતા રહો. તમારા જૂતા અને ચપ્પલને પહેરતા પહેલા તેને સારી રીતે ધોઈ લો. તેમને ઘરમાં અને અહીંયા ત્યાં વેરવિખેર ન રાખો. જે ઘરમાં ચપ્પલ વેરવિખેર હોય છે તે ઘરમાં શનિદેવની અશુભ અસર હોય છે. નંબર 8, જો તમે શનિદેવની કૃપા મેળવવા માંગતા હોય તો કોઈ શુભ કાર્ય માટે જતી વખતે અથવા ઘરની બહાર નીકળતી વખતે આ ચપ્પલને બાજુ રાખો. તૂટેલા ચપ્પલ ક્યારેય ન પહેરવા. એવું માનવામાં આવે છે કે તૂટેલા ચપ્પલ પહેરવાથી કામમાં અડચણો આવી શકે છે. શનિદેવને તૂટેલા પગરખાં પસંદ નથી, જેનાથી તેમને ગુસ્સો આવે. તેથી શુભ પ્રસંગોમાં હંમેશા સારા અને યોગ્ય જૂતા ચપ્પલ પહેરવાની સલાહ આપવામાં આવે છે. જો શક્ય હોય તો નવા અથવા સારી કન્ડિશનના શૂઝ પહેરશો. તેથી તમારી યાત્રા સફળ અને શુભ રહેશે. આ સિવાય જો તમે ખાસ જગ્યાએ જઈ રહ્યા હોય જ્યાં તમારા સારા કપડાં પહેરવાની જરૂર છે તો જૂતા અને ચપ્પલ પણ તમારા પોશાકના એક મહત્વનો ભાગ ભજવે છે. નંબર 9, શનિવારે ચપ્પલનું દાન કરવું શુભ માનવામાં આવે છે. ખાસ કરીને ચામડામાંથી બનેલી ચપ્પલ ભગવાન શનિદેવને ખૂબ જ પ્રિય છે અને દાન કરવાથી એવું માનવામાં આવે છે કે આ દાનથી વ્યક્તિની આર્થિક સ્થિતિ સુધરે છે અને જીવનમાં આવતા અવરોધો દૂર થઈ જાય છે. આ સિવાય દાન કરવાથી વ્યક્તિના પાપ ઓછા થાય છે અને પુણ્ય વધે છે. તેનાથી માનસિક શાંતિ તો મળે જ છે, સાથે સાથે સુખ અને માનસિક શાંતિ પણ મળી જાય છે. તે તેમને માત્ર સુખ જ નહીં પરંતુ તે સંતોષ અને આધ્યાત્મિક સુખ પણ આપે છે. નંબર 10, ઘરમાં જૂના ફાટેલા શૂઝ અને ચપ્પલ રાખવાનું ટાળવું જોઈએ. જૂના અને બિનઉપયોગી જૂતા અને ચપ્પલ ઘરમાં રાખવાથી નકારાત્મક ઉર્જા ફેલાય છે. તેનું પરિણામ એ આવે છે કે ઘરમાં કોઈને કોઈ બીમાર રહે છે અને દરિદ્રતા રહે છે. તેની સાથે જ ઘરમાં વાસ્તુદોષ પણ સર્જાય છે. આવા જૂતા અને ચપ્પલને કાં તો ઘરની બહાર ફેંકી દેવા જોઈએ અથવા કોઈ જરૂરિયાતમંદ વ્યક્તિને દાનમાં આપવા જોઈએ. નંબર 11, જે લોકોની કુંડળીમાં શનિ ગ્રહ ભારે હોય અથવા જેમની ગ્રહોની સ્થિતિ શનિની સામે સાધી ના હોય, પ્રભાવથી પ્રભાવિત હોય, તેમના માટે આ ઉપાય વિશેષ લાભદાયી હોઈ શકે છે. તેઓએ મંગળવાર, શનિવાર અને ગ્રહણના દિવસે જૂતા અને ચપ્પલ ખરીદવાનું ટાળવું જોઈએ. અમાવસ્યાના દિવસે ચપ્પલ ન ખરીદવા જોઈએ. આમ કરવાથી જીવનમાં નકારાત્મક ઉર્જા અને સમસ્યાઓ આવી શકે છે. નંબર 12, બીજાના ચપ્પલ પહેરવાનું ટાળો. પરિવારના સભ્યોના ચપ્પલનો ઉપયોગ કરવો સામાન્ય છે, પરંતુ બહારના વ્યક્તિના ચપ્પલ પહેરવાથી તમને તેમની ઈર્ષ્યા થઈ શકે છે. તમારે કમનસીબી અને સંઘર્ષનો સામનો કરવો પડે છે. આ આદતને અશુભ માનવામાં આવે છે અને તેનાથી હંમેશા બચવું જોઈએ. નંબર 13, શનિદેવને પ્રસન્ન કરવાનો એક સરળ ઉપાય છે. શનિવારે કાળા ચપ્પલ પહેરીને હનુમાન મંદિરમાં જવું. મંદિરની બહાર ચપ્પલ દૂર રાખો અને હનુમાનજીના દર્શન અને પ્રાર્થના પછી તે પગરખાં ત્યાં જ છોડી દો. આ પગરખાં કોઈ જરૂરતમંદ વ્યક્તિ માટે ઉપયોગી હશે, જેના કારણે શનિદેવ અને બજરંગબલી પ્રસન્ન થશે. આ ઉપાય તમારા જીવનમાં મુશ્કેલીઓ દૂર કરશે અને ઘરમાં સુખ સમૃદ્ધિ લાવશે. નંબર 14, જ્યાં ખોરાક અને પૈસાનો સંગ્રહ રાખવામાં આવે છે તે જગ્યાને શુદ્ધ રાખો. ચપ્પલ પહેરીને ક્યારેય એવી જગ્યાએ ન જાઓ જ્યાં ઘરનું અનાજ કે પૈસા રાખવામાં આવે. આમ કરવું અશુભ માનવામાં આવે છે અને તેનાથી પૈસાની ખોટ અથવા અન્ય વસ્તુઓનો વ્યય થઈ શકે છે. આ સ્થાનોને સ્વચ્છ અને જૂતા અને ચપ્પલથી મુક્ત રાખવા અત્યંત મહત્વપૂર્ણ છે. નંબર 15, જૂના અને બિનઉપયોગી જૂતાનો ઉપાય. શનિવારે તમારા જૂના અથવા ન વપરાયેલા જૂતા પહેરીને ક્રોસ રોડ પર જાઓ અને ત્યાં જ તમારા પગરખાં ઉતારો અને એવી પ્રાર્થના કરો કે તમારી બધી પૈસા સંબંધિત સમસ્યાઓ આ જૂતા સાથે સમાપ્ત થઈ જાય. પ્રાર્થના પછી પગરખાં ત્યાં છોડીને ઘરે પાછા ફરો. આ ઉપાય તમારા ઘરમાં સુખ, સમૃદ્ધિ અને આર્થિક સુખાકારી લાવવામાં મદદ કરી શકે છે. તે તમારા ખોરાક અને સંપત્તિના સંગ્રહને વધારવામાં મદદ કરી શકે છે. વાસ્તુશાસ્ત્રમાં અનેક એવી બાબતો વિશે જણાવવામાં આવ્યું છે કે જે અપનાવવાથી જીવનમાં સુખ, શાંતિ અને સમૃદ્ધિ આવી શકે છે. વાસ્તુશાસ્ત્ર અનુસાર ઘરના દરેક ખૂણામાં રાખેલી વસ્તુનું ખાસ મહત્વ હોય છે. ક્યારેક કોઈ વસ્તુ ખોટી દિશામાં રાખવાથી ઘરના તમામ સભ્યો પર નકારાત્મક અસર થાય છે. ઘરની દરેક વસ્તુઓ એક નિશ્ચિત અને યોગ્ય દિશામાં રાખવી જોઈએ.
સામાન્ય રીતે લોકો ચપ્પલને ઘરના ઉંબરાની પાસે જ મૂકી દે છે. અમુક લોકો ઘરની અંદર ચપ્પલ લઈને આવે છે. વાસ્તુશાસ્ત્ર અનુસાર આ બંને રીત ખોટી છે. આવો જાણીએ કે ચપ્પલ સાથે જોડાયેલી વાસ્તુ ટિપ્સ. અનેકવાર તમે ઘરમાં સમજ્યા વિચાર્યા વગર કોઈ પણ જગ્યાએ શૂ સ્ટેન્ડ રાખી દો છો. વાસ્તુશાસ્ત્ર અનુસાર અયોગ્ય માનવામાં આવે છે. વાસ્તુશાસ્ત્ર ઘરમાં ખોટી જગ્યાએ ચપ્પલ રાખવાથી કરિયર અને આર્થિક મોરચે ખરાબ અસર પડે છે. ઘરના મુખ્ય દરવાજા પાસે શૂ સ્ટેન્ડ રાખવું જોઈએ અને ફાટેલા તથા ગંદા ચપ્પલ બિલકુલ ન રાખવા જોઈએ. ઘરમાં ઉત્તર પૂર્વ દિશામાં ચપ્પલ રાખવા તે અશુભ માનવામાં આવે છે, જેના કારણે ઘરમાં આર્થિક સંકટ આવી શકે છે. મુખ્ય દરવાજા પર ચપ્પલ રાખ્યા સિવાય અન્ય વિકલ્પ ના હોય તો તે ખુલ્લા ના રાખવા જોઈએ. વાસ્તુશાસ્ત્ર અનુસાર શૂ સ્ટેન્ડ પશ્ચિમ અથવા દક્ષિણ પશ્ચિમ દિશામાં રાખવું તે વધુ યોગ્ય રહેશે. વારંવાર ઉપયોગમાં લેવામાં આવતા ચપ્પલોને પશ્ચિમ દિશામાં વ્યવસ્થિત રીતે રાખવા જોઈએ. જૂના ચપ્પલ ઘરમાં રાખવાથી નકારાત્મક ઉર્જા સંચાર થાય છે. ઉપરાંત માનસિક અને આર્થિક પરેશાનીઓ ઘેરી વળે છે. ચપ્પલના રેકને ક્યારેય પૂજાઘર કે કિચનની દિવસથી અડાવીને ન મૂકવું જોઈએ. જ્યોતિષશાસ્ત્ર અનુસાર વાસ્તુશાસ્ત્રમાં એવી ઘણી એવી વસ્તુઓ છે જેને ખરીદવાની મનાઈ છે. તેમાંથી એક બૂટ ચપ્પલ છે. દરેક વ્યક્તિ પોતાની સુવિધા અને જરૂરિયાત મુજબ જૂતા અને ચપ્પલ ખરીદે છે, પરંતુ વાસ્તુશાસ્ત્ર અનુસાર અમાસ, મંગળવાર, શનિવાર અથવા ગ્રહણના દિવસે જૂતા અને ચપ્પલ ખરીદવાનું ટાળવું જોઈએ. તેઓ તેમની સાથે દુર્ભાગ્ય પણ લાવી શકે છે. જ્યોતિષશાસ્ત્ર અનુસાર શનિને પગ સાથે સંબંધિત માનવામાં આવે છે. તેથી એવું કહેવાય છે કે શનિવારે બૂટ ચપ્પલ ન ખરીદવા જોઈએ. શનિવારે બૂટ ચપ્પલ ખરીદવાથી વ્યક્તિ પર શનિ દોષ આવે છે. તેનાથી શનિદેવ નારાજ થઈ જાય છે અને ઘરમાં ઉદાસી અને ગરીબી આવે છે. વાસ્તુશાસ્ત્રમાં નવા બૂટ ચપ્પલ ખરીદવા અને પહેરવા માટેના યોગ્ય દિવસ વિશેષ પણ કહેવામાં આવ્યું છે. શુક્રવારના દિવસે નવા બૂટ ચપ્પલ ખરીદવા અને રાખેલા નવા બૂટ ચપ્પલ શુક્રવારે પહેરવા શ્રેષ્ઠ કહેવાય છે. વાસ્તુશાસ્ત્રમાં જૂના કે બિનઉપયોગી બૂટ ચપ્પલ ફેંકી દેવાનો ઉલ્લેખ છે. માન્યતા અનુસાર શનિવારે દિવસે કોઈ પણ શનિ મંદિરની બહાર જૂના બૂટ ચપ્પલ છોડી દેવા જોઈએ. આ ઉપાય વ્યક્તિના શનિની ખરાબ નજરથી બચી શકે છે. તમે જે પલંગ પર સૂતા હોય તેની નીચે બૂટ ચપ્પલ ભૂલથી પણ ન રાખવા. આવું કરવાથી પલંગ પર સૂતા વ્યક્તિના સ્વાસ્થ્ય અને નકારાત્મક અસર પડે છે અને પતિ પત્નીના સંબંધોમાં તિરાડ પણ આવી શકે છે. તો મિત્રો, આ ખૂબ જ મહત્વપૂર્ણ માહિતી છે અને કમેન્ટ બોક્સમાં જય શ્રી કૃષ્ણ અવશ્ય લખી દેજો. તમને વિનંતી છે કે હજુ સુધી વિડીયોને લાઇક ન કર્યો હોય તો વિડીયોને લાઇક કરી ચેનલને સબસ્ક્રાઇબ જરૂર કરી દેજો. જય શ્રી કૃષ્ણ. રાધે રાધે. ધન્યવાદ. વિડીયોને અંત સુધી જોવા બદલ ખૂબ ખૂબ આભાર.